એ હવથી હવાયો જોયો સાળંગપુર રે હનુમાન દાદો હાજરા હજૂર. એ હવથી હવાયો જોયો સાળંગપુર રે હનુમાન દાદો હાજરા હજૂર. એના દ્વારે જાવે દુઃખ થાવે દૂર રે. ભક્તિમાં યુવાનોની કેટલી જરૂર છે અથવા યુવાનોને ભક્તિની કેટલી જરૂર છે? જીવનમાં કોઈક આંધી ફૂંકાય અને કંઈક ભોગ બનનાર હોય તો એ ધર્મ છે, એ ભક્તિ છે, એને જીવંત રાખે છે અને યુવાનને પોતાની આગળની ભવિષ્યની ચિંતા એ આ ધર્મના માધ્યમથી એને નવી શક્તિ, નવી પ્રેરણા મળતી હોય છે. એટલા માટે ભક્તિ ખૂબ આવશ્યક હોય છે. યુવાનોનું કેટલું મહત્વ છે ભક્તિના રક્ષણ માટે, જેને આપણે જૈનજી પણ કહી શકીએ? જૈનજી જે આપણે કહીએ છીએ, જે ભક્તિ માર્ગના પ્રવાહમાં ઢળી જશે તો આજના સમાજની અંદર જે માવતરોની ચિંતા હોય છે, ડ્રગ્સ, દારૂ કે બીજી ત્રીજી, એનાથી એ ધર્મમાં જોડાયેલો હશે તો એમાંથી ને બચી જશે અને એને માતા પિતાને કોઈ એવો ભય નહીં રહે કે મારું બાળક ખોટા રસ્તે જશે. એટલે ભક્તિનો નશો ચડવો જરૂરી છે. નશો કરવો તો ભક્તિ ન કરવો. તો યુવાનોએ શું કર્યું? જન્માષ્ટમી એટલે એમ કે જુગાર રમવા માટેનું લાયસન્સ. અને કૃષ્ણના આવા પવિત્ર પર્વ સાથે જ્યારે જુગારને જોડી દઈએ છીએ તો એમાં યુવાનોનો વાંક નથી, ક્યાંક ચૂક વડીલોની છે. તો સમજાવો કે કૃષ્ણને સમજવામાં યુવાનો ક્યાં ચૂક કરી રહ્યા છે? પણ એ દિવસે આપણે લોકો જે જુગાર રમીને આપણો સમય વ્યર્થ કરીએ છીએ, આપણા જીવનને બરબાદ કરીએ છીએ, તેવો કોઈ સંદેશ ભગવાન શ્રી કૃષ્ણે આપ્યો નથી. જે જીવનની બાજી જે હારી રહ્યા છે યુવાનો આ જુગારમાં કૃષ્ણને સમજવામાં, એના વિશે વાત કરો. એટલે એમને આજે જૈનજી જે છે કાં તો યુવાન છે, એમને સાચું માર્ગદર્શન નથી મળ્યું કે સાચા ગુરુની પ્રાપ્તિ નથી થઈ. એના કારણે એ લોકો મિસગાઈડ થાય છે. એમ લાગે કે ભક્તિની ઉંમર નથી. એક ગેરમાન્યતા એ પણ છે કે યુવાનીમાં થોડી ભક્તિ કરવાની હોય, એ તો પછી કરવાની હોય. તો યુવાનોને યુવાનીમાં જ શા માટે ભક્તિ કરવી જોઈએ અને નક્કી કરે તો ભક્તિ માર્ગ કેમ સરળ છે? નાના બાળકોએ ભગવાનને પ્રાપ્તિ સરળતાથી કરી લીધી છે, ત્યારે વડીલો ભજન ભક્તિ કરીને પણ ભગવાનને વશ નથી કરી શકતા. એ ભગવાન એના હૃદયની અંદર ત્યારે બાલ્યાવસ્થામાં એની અંદર રજોગુણ તમોગુણ હોતા નથી. તો એ ત્યારથી ટેવ પાડશે તો ભગવાનની પ્રાપ્તિ પણ ખૂબ સરળતાથી ઝડપથી થશે. ચલો સીધી ફાયદાની વાત કરીએ. એટલા માટે ભક્તિ કેમ જરૂરી છે? સીધી ફાયદાની વાત કરીએ તો જો આપણી અંદર સંસ્કાર હશે, ભક્તિ કરતા હશું અને મંદિરે આવતા હશું તો આપણને એક સારો ભદ્ર સમાજ મળશે. જેના કારણે કોઈ એવા વ્યક્તિઓને આપણી જરૂર હશે તો એ તરત આપણો હાથ પકડશે અને 5 માણસને આપણી ભલામણ કરશે કે ભાઈ આ વ્યક્તિ શ્રેષ્ઠ છે, સારા છે, જે ભગવાનનું ભજન પણ કરે છે, નિર્વ્યસની છે, તો એને ફાયદો થનાર છે. નમસ્કાર. વિશેષ વિથ દિનેશના વિશેષ પોડકાસ્ટમાં સાળંગપુર હનુમાન મંદિરના કોઠારી વિવેક સ્વામી મારી જોડે છે. પરિચયના મોહતાજ છે નહીં, પણ આ ઔપચારિકતા અમે મીડિયાવાળા કરતા હોઈએ છીએ, કારણ કે હવે તો જોઈને જ ખબર હોવી જોઈએ ને કે કોણ બેઠું છે જોડે. પણ આમ છતાં એ એક પરંપરા છે અને મેં એક ઔપચારિકતા કરી છે અને મારી દ્રષ્ટિએ આપણે આ સંવાદ પણ બહુ ઔપચારિક રીતે કરીએ. હું બહુ અનસ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ કરતો હોઉં છું. જન્માષ્ટમી નજીક છે અને જન્માષ્ટમી આવે એટલે યુવાનો પણ આપણને યાદ આવે છે અને દાદાના ચરણોમાં આપણે આ એક પોડકાસ્ટ કરી રહ્યા છીએ, જેને આપણો પહેલો પોડકાસ્ટ છે. જી. શરૂઆતથી એક પહેલો સવાલ મારે એ કરવો છે કે યુવાનો અને ભક્તિને શા માટે લેવા દેવા હોવી જોઈએ અને ભક્તિમાં યુવાનોની કેટલી જરૂર છે અથવા યુવાનોને ભક્તિની કેટલી જરૂર છે? જય સ્વામિનારાયણ. દિનેશભાઈ, આપનો ખૂબ સુંદર પ્રશ્ન છે. યુવાનોને ભક્તિ શા માટે કરવી જોઈએ? અત્યારે આપણે કળયુગની અંદર જીવી રહ્યા છીએ, 21મી સદીમાં છીએ, સાયન્સ અને ટેકનોલોજીનો યુગ છે અને બહુ ફાસ્ટ જમાનો છે. ત્યારે યુવાન પોતાની મહત્વકાંક્ષાને લઈને ઘણી વખત ભટકી જતો હોય છે. ત્યારે
એ કોઈક સાચા સદગુરુના સાનિધ્યમાં નિશ્રામાં હોય, ભગવાનની તરફ એનું જોડાણ હોય, ભજન ભક્તિ કરતો હોય, તો એ આવી રીતના જીવનમાં કોઈક આંધી ફૂંકાય અને કંઈક ભોગ બનનાર હોય તો એ ધર્મ છે, એ ભક્તિ છે, એને જીવંત રાખે છે અને યુવાનને પોતાની આગળની ભવિષ્યની ચિંતા એ આ ધર્મના માધ્યમથી એને નવી શક્તિ, નવી પ્રેરણા મળતી હોય છે. એટલા માટે ભક્તિ ખૂબ આવશ્યક હોય છે. જ્યારે જ્યારે ધર્મના રક્ષણની જરૂર પડી, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું, ત્યારે યુવાનો કેટલા કામમાં આવે છે, અથવા યુવાનોનું કેટલું મહત્વ છે ભક્તિના રક્ષણ માટે, જેને આપણે જૈનજી પણ કહી શકીએ. ભગવાને છે ને એ યુવાનોને એક અલગ શક્તિ આપેલી હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ કરીને દરેક વર્ગના લોકો ધર્મની અંદર, ભક્તિની અંદર જોડાતા હોય છે. ત્યારે અમારા પરંપરામાં બાળ સભા, કિશોર સભા, યુવા સભા, વડીલોની સભા, એ રીતના અલગ અલગ સભાઓ થતી હોય. પણ જૈનજી જે આપણે કહીએ છીએ, જે ભક્તિ માર્ગના પ્રવાહમાં ઢળી જશે, તો આજના સમાજની અંદર જે માવતરોની ચિંતા હોય છે, ડ્રગ્સ, દારૂ કે બીજી ત્રીજી, એનાથી એ ધર્મમાં જોડાયેલો હશે તો એમાંથી ને બચી જશે અને એને માતા પિતાને કોઈ એવો ભય નહીં રહે કે મારું બાળક ખોટા રસ્તે જશે. એટલા માટે આજનો યુવાન છે ને એ જો ધર્મમાં જોડાશે, કારણ કે અત્યારે દેખાદેખીનો જમાનો છે, તો એક સારો યુવાન ધર્મમાં જોડાયેલો હશે, ભક્તિ કરતો હશે, તો એની પાછળ બીજા 1000 યુવાનો જોડાશે અને એનું પુણ્ય, યશ, કીર્તિ એ બધું આ યુવાનને માટે જ હશે. એટલે ભક્તિનો નશો ચડવો જરૂરી છે. નશો કરવો તો ભક્તિ ન કરવો. મને બહુ ખબર નથી, પણ તમે કોઈ કીર્તન, પદ કે એવું કશું ગાન કરો છો? ગાન તો નથી કરતા, પણ તો મને ઓલું ગાયકોની ગોતી યાદ આવી ગયું, તમે બધું સાંભળીએ એમ જ્યારે ભક્તિની વાત આવી છે. ભક્તિ રસમાં તરબોળ થઈ ગઈ. પણ મને ભજન ખૂબ ગમે છે. વાહ. કીર્તનો, ભજનો અને કલાકારો જ્યારે ભગવાનની આગળ પોતાની કળા રજૂ કરતા હોય ત્યારે ભગવાનની અંદર જે આપણને પ્રેમ થાય છે, એ સંગીત એ એવું છે કે ભગવાનની અંદર લીન કરવાનું સૌથી સરળ સાધન તો એ ભક્તિમાં સંગીત અને ગાન વિદ્યા છે. બિલકુલ. એટલે ભગવાન સાથે કનેક્ટ થવું હોય તો જેને આપણે ધ્યાન કહીએ છીએ, એક એ માધ્યમ છે અને બીજું સંગીતનું માધ્યમ છે. આ બંને એવા રસ્તા છે બહુ ઝડપથી તમને એમાં તમને તમારી અંતરની યાત્રા તમારી શરૂ કરાવે છે. ભજનો છે ને, મારી દ્રષ્ટિએ આપણે જૂના કોઈ પણ ભજનો લઈએ, પાનભાઈના ભજનો લઈએ, મને લાગે જો ભજનનો સાર સમજી લઈએ તો કોઈ મોટિવેશનલ સ્પીકર જોડે જવાની જરૂર નથી, કોઈ સાયકિયાટ્રિસ્ટ જોડે જવાનું નહીં જવું પડે. આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હશે તો કદાચ માંડી વાળશે, સ્પર્ધામાં જીવતો હશે તો પણ રસ્તો મળશે. તો ભજનો તો મને લાગે ખજાનો છે, એ મનનો ખોરાક છે. તો ભજન એક સાંભળીએ. અને ભજનનું ભક્તિમાં જે મહત્વ છે, ખાસ તો યુવાનોને, અને તમે જુઓ સ્વામીજી કે યુવાનો હવે ભજન બાજુ વળ્યા છે. અમદાવાદ જેવા શહેરમાં જેમિંગ થાય છે, ભજનોની સંધ્યા શરૂ થઈ છે. એટલે યુવાનોને નથી કરવું એવું ઘણીવાર આપણે લોકોએ માની લીધું હોય છે. એવું નથી, યુવાનોને ગમે છે આ બધું. કારણ કે સાળંગપુરમાં તમે સ્ટેટસ જુઓ, યુવાનો જ મૂકે છે હનુમાનજીના. તો ભજન સાંભળીએ. ભજન ક્લબની અંદર અત્યારે બધા યુવાનો ખૂબ જોડાઈ રહ્યા છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેવી રીતના પાનબાઈના ભજનો છે, એવી રીતના નિષ્કુળાનંદ સ્વામીના છે, બધા વૈરાગ્યના ખૂબ અદ્ભુત પદો છે, જે શ્રી મહાત્મા ગાંધીજી પણ ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, એ પદ સતત ગાંધી આશ્રમની અંદર રણકતું હોય છે. અને આજના જે લોકોને ભગવાનના અંદર પ્રેમ કરવો છે, એની માટે અમારા પ્રેમાનંદ સ્વામીજીના પદો છે, જે પ્રેમી ભક્તિના છે. અને બ્રહ્માનંદ સ્વામી જે છે, એ બ્રહ્માનંદ સ્વામી ગઢવી પરિવારમાંથી, રાજકવિમાંથી આવી રહ્યા છે. તો આજે પણ કલાકાર જગતની અંદર સ્ટેજ પરફોર્મન્સ કરવું હોય તો સ્વામીનો છંદ કાં તો એનું પદની રચના બોલ્યા વગર આજનો કોઈ પણ કલાકાર એ રહી ના શકે, એટલી પદોની રચના બ્રહ્માનંદ સ્વામીએ કરી છે. અને સારા સારા પ્રસંગો, દિવાળીના પદો, જન્માષ્ટમીના પદો, દરેક ભગવાનના ઉત્સવો, વાર તહેવારોના પદો ખૂબ દિવ્ય અને ભવ્ય બનાવ્યા છે.
એટલે આપણે આ પદોના માધ્યમથી પણ એ ખૂબ આનંદ થાય અને ભગવાનને આપણે આપણા અંતરાત્માની અંદર બોલાવવા માટે અમારા ઘણા બધા ભજનો છે. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, કે મારા ઘરની અંદર ભગવાન પ્રવેશ કરે છે, મારા મન મંદિરની અંદર આવે અને અંજવાળા કરે. એટલે આવા પદો એ અત્યારના જૈનજીને પણ ખૂબ પ્રિય છે. તો મુખડું કંત્રો ગાશો, મારો મૂળ અલ્ટિમેટલી તમને ત્યાં લઈ જવા છે. એવું ગાવાનું તો ભગવાને હજી ગળું નથી આપ્યું એટલે ગાવાનું ખૂબ કઠણ છે, પણ મને પ્રિય બહુ છે. હા, એટલે એક ભાવથી ગઈએ આપણે ક્યાં પ્રોફેશનલ સિંગર છીએ બધે. સર્વે સખી જીવન જોવાને ચાલો રે, શેરડીયુમાં આવેલા ટકંતો લાલો રે, તેની શોભા મુખે વર્ણવી ન જાય રે, જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે, રોજે ઘોડે રાજેશ્વર બિરાજે રે, છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે, મળ્યા આવે મુક્તાનંદ નાથ રે. સ્વામીજી, આપણે યુવાનોને યાદ કરીએ છીએ, આપણે ભજનની વાતો કરીએ છીએ. કૃષ્ણ એટલે યાદ આવે છે કે જન્માષ્ટમી નજીક છે. તો યુવાનોના મોટાભાગના કિસ્સામાં, બધા યુવાનોની વાત નથી, ક્યાંક એ લોકો સુધી યોગ્ય વાતો ન પહોંચી, ફિલ્ટર થવું જોઈએ ન થયું. તો યુવાનોએ શું કર્યું? જન્માષ્ટમી એટલે એમ કે જુગાર રમવા માટેનું લાયસન્સ. કૃષ્ણને જ્યારે તમે નથી સમજતા ને કૃષ્ણના આવા પવિત્ર પર્વ સાથે જ્યારે જુગારને જોડી દઈએ છીએ, તો એમાં યુવાનોનો વાંક નથી, ક્યાંક ચૂક વડીલોની છે, સમાજની છે. તો સમજાવો કે કૃષ્ણને સમજવામાં યુવાનો ક્યાં ચૂક કરી રહ્યા છે. એટલે જે જીવનની બાજી જે હારી રહ્યા છે યુવાનો આ જુગારમાં, કૃષ્ણને સમજવામાં, એના વિશે વાત કરો. એટલે એમને આજે જૈનજી જે છે કાં તો યુવાન છે, એમને સાચું માર્ગદર્શન નથી મળ્યું કે સાચા ગુરુની પ્રાપ્તિ નથી થઈ, એના કારણે એ લોકો મિસગાઈડ થાય છે. બાકી સનાતન ધર્મની અંદર ભગવાન શ્રી કૃષ્ણે જે શંખનાદ ફૂક્યો, એની બાલ્ય અવસ્થાથી રહીને રણભૂમિથી લઈને રાજા બન્યા, જે રાજા રણછોડ, ત્યાં સુધીની અંદર એના જીવનની અંદર એક સંદેશ હતો, એના જીવનમાંથી એકો એક પ્રેરણા લેવા જેવી વાતો હતી. એમણે માખણ ચોરી નથી કર્યું, એમણે ગોપીઓના ચિત્ત ચોર્યા છે, એમના અહંકારો ચોર્યા છે. એ જે ભાવનાઓ જે આપણા ભાગવતની અંદર વર્ણવી છે એ બહુ અદ્ભુત છે. કે એ જમાનામાં કંસે દૂધના ઉપર કર નાખ્યો ત્યારે એને ચેલેન્જ ફૂકી કે ભાઈ આ કર બંધ. એવી રીતના અલગ અલગ એના જીવનમાંથી ખૂબ ઓજસ અને તેજસ્વી વાળી વાર્તાઓ છે. પણ એ દિવસે આપણે લોકો જે જુગાર રમીને આપણો સમય વ્યર્થ કરીએ છીએ, આપણા જીવનને બરબાદ કરીએ છીએ, તેવો કોઈ સંદેશ ભગવાન શ્રી કૃષ્ણે આપ્યો નથી. એટલે ટૂંકમાં કંસ સામેની લડાઈમાં મટુકી એટલા માટે ફોડતા હતા, એ સિમ્બોલિક હતી કે ભાઈ તને તો નહીં, અમારું દહીં માખણ અમારી જોડે રહેશે, તને નહીં મળે. એટલે મટુકી ફોડીને આપણે એને એક જુદા અર્થમાં લીધું કે ભાઈ કૃષ્ણ તો તોફાની હતા, મટકી ફોડી નાખતા હતા. તો બધી ગેરમાન્યતાની વચ્ચે યુવાનો સુધી તમે કીધું ને કે એક યોગ્ય વાતો અને યોગ્ય રીતે પહોંચવી જરૂરી છે, યુવાનોને ગમે એ રીતે, કારણ કે એ યુવાન છે. એટલે એમને આપણે બહુ ઝડપથી એકદમ પેલા એવા માહોલમાં લઈ જઈશું તેમને એવું લાગશે કે આ મને ના આવડે, આ તો ભક્તિ તો અઘરી છે, માની લેશે. તો હનુમાનજી પણ કૃષ્ણ અર્જુનના રથમાં હનુમાનજી પણ આપણને જોવા મળે છે. તો હનુમાનજીની નિશ્રામાં આ મંદિરમાં જ્યારે જન્માષ્ટમી પર્વની આપણે જ્યારે ઉજવણી કરી રહ્યા છીએ, તો આપણે યુવાનો સહિતના બધા જ ભાવિકોની વાત કરીએ તો કેવી રૂપરેખા છે કે જેથી કરીને જૈનજી પણ આકર્ષાય અને વિચાર એના સુધી પહોંચે. ખાસ કરીને આ શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષને દુનિયાના દરેક છેવાડે જ્યાં ભારતીય નાગરિક વસે છે એ લોકો દિવ્ય અને ભવ્ય ઉજવતા હોય છે. ત્યારે આ યાત્રાધામ સાળંગપુર દાદાનું જે ધામ છે એ વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંયા દરેક રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે.
ત્યારે પૂજ્ય અમારા ગુરુ શાસ્ત્રી હરિપ્રકાશ દાજી સ્વામીનો એવો એક જ સંદેશ છે કે આજનો યુવાન એન કેન પ્રકારે ભક્તિ માર્ગની અંદર જોડાય, એના માટે સવારથી સાંજ સુધીના અલગ અલગ દિવ્ય ભક્તિ પરંપરાના પર્વો ઉજવાશે. એમાં મટકી ફોડ પણ હનુમાનજી મહારાજને સન્મુખ રાખ્યું છે, પછી રાસોત્સવ રાખ્યા છે, પછી લાઈવ પરફોર્મન્સ આપણે હેમંત જોશી ખૂબ સારા પ્રસિદ્ધ ગાયક કલાકાર છે, એ અહીંયા રાસ રમાડશે. તેમજ અલગ અલગ જે ટુકડીઓ આપણા શહેરીઓમાં જે મટકી ફોડ કરવા માટે આવે, એવી રીતના વિશેષ અહીંયા મટકીઓ ફોડવા માટે આવશે. અલગ અલગ કળાઓ એમની જે છે એ અહીંયા ભક્તોને રજૂ કરશે, જેથી કરીને મંદિરની અંદર આ લોકો જોવા આવે અને આપણી ઉજળી પરંપરાને પોતાના હૃદય સ્મરણની અંદર કંડારે, એના માટે આવા આયોજનો છે. કઈ તારીખથી કઈ તારીખ સુધી એનું આખું શિડ્યુલ રહેશે? હમણાં 13 ઓગસ્ટથી શરૂ થશે, 11 સપ્ટેમ્બર સુધી આખો શ્રાવણ મહિનો એ ભક્તિ મહિનો પ્રભુ શ્રી વિષ્ણુ ભગવાન ક્ષીરસાગર સમુદ્રની અંદર જ્યારે એ સ્થિર થયા છે, એ ત્યાં પોઢે છે, ત્યારે આ ચાતુર્માસની અંદર પણ શ્રાવણ મહિનો એ વિશેષ ભક્તિ કરવાનો મહિનો છે. ત્યારે અહીંયા આખા મહિનાની અંદર વિવિધ હનુમાનજી મહારાજના શણગારો હશે, જે આપણા આગમ શાસ્ત્ર, નારદ શાસ્ત્ર, પંચરાત્ર આગમની અંદર પણ જે આપણી વૈષ્ણવ પરંપરા, ભક્તિ પરંપરાની જે વર્ણન છે, એના આધારે આખો મહિનો જે દિવ્ય ઉત્સવો તેમજ વાઘા જે હશે એ એક એક તિથિ વાર પ્રમાણેના અલગ અલગ સુંદર મજાના શણગારો પણ હશે, જેને લોવા દર્શન કરવા માટે બાળ ગોપાલથી માંડીને આબાલ વૃદ્ધ સુધી માતાઓ, બહેનો, દીકરીઓ એ પોતાની કળાઓ એ અહીંયા રજૂ કરશે, ભગવાનની સુધી પહોંચાડશે. એમાં ખાસ કરીને રક્ષાબંધનનો બી એક સરસ પર્વ છે, તો એમાં પણ અમારા ગુરુનો સંદેશ હતો, મારી રાખડી મારા દાદાને. એ જે સંદેશ છે એમાં આપણી બહેનો દીકરીઓ ઘરે પોતાના સ્વ કળાએ રાખડી તૈયાર કરીને દાદાને પહોંચાડે, તો એ જ રાખડીઓ હનુમાનજી મહારાજ સુધી પહોંચે અને એનું આખું સિંહાસનનું ડેકોરેશન થાય. એ જ રાખડીઓથી હનુમાનજી મહારાજનો વસ્ત્ર ધારણ કરાવાય. આવી સુંદર મજાનું એ પણ પર્વ ઉજવવાનું છે. એક આડ સવાલ વચ્ચે કરેલું, વાઘાને આપણે યાદ કર્યા છે, તો ભગવાનના દરજી અહીંયા છે સ્વામીના રૂપે. એમાં બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી હરહુ કલેશ વિકાર, બળ બુદ્ધિના દેનારા, વિદ્યાના દેનારા હનુમાનજી મહારાજ છે, અને એ ભક્તિ આચાર્ય છે. ત્યારે એના પૂજારી જે હોય એ ઓતપ્રોત ભગવાન જેવા થઈએ ત્યારે ભગવાન આપણી સેવા સ્વીકાર કરે, આવું તમામ શાસ્ત્રો કહે છે. એટલી પવિત્રતા હોય ત્યારે એ મન કર્મ વચને હનુમાનજી મહારાજને એટલા વરેલા છે, તો હનુમાનજી મહારાજને જેવું સ્વરૂપ ધારણ કરવું હોય એવો વિચારીને આપે, એટલે એ બધા ભક્તોની સેવાઓ સાથે લઈ અને એવા શણગારો તૈયાર કરતા હોય છે. એ જે શણગાર તૈયાર કરે છે એ સ્વામી વિશે થોડીક વાત કરો. પૂજ્ય ધર્મકિશોર સ્વામી છે જે પૂજારી છે, એ છેલ્લા 11 વર્ષથી અહીંયા સેવા પૂજા કરે છે. એમાં દિન પ્રતિદિન હનુમાનજી મહારાજમાં લોકો કેવી રીતના જોડાય, કેવી રીતના હનુમાનજી મહારાજ જેવી ભક્તિ કરે છે એવી ભક્તિ કરતો આજનો વર્ગ થાય, એની ચિંતા કરી અને સતત એ ભગવાનની પૂજાની અંદર ઓતપ્રોત હોય છે. એટલે વિશેષ કરીને અન્નકોટો ભગવાનની માટે તૈયાર કરાવવા, શણગારો તૈયાર કરાવવા, અને વિશેષ કરીને જે દિવ્ય સાળંગપુર ધામની વિશેષતા રહી છે એવી રાજોપચાર પૂજા, જે 108 કિલો વિવિધ ફૂલોની પાંખડીઓથી હનુમાનજી મહારાજનું પૂજન કરવું, અભિષેક કરવા, એ 2.5 કલાક સુધી હનુમાનજી મહારાજની સન્મુખ બેસીને 1008 હનુમાનજી મહારાજના નામોથી આંકડાના ફૂલ ચડાવીને એમની પૂજા કરવી, આવી બધી જે ભક્તિ પરંપરાઓ સતત એમના જીવનની અંદર ઓતપ્રોત હોય છે, અને એ સતત એનું જ ચિંતન, મનન, નિધિધ્યાસ કરતા હોય, એ આપણને દરેક લોકોને દેદીપ્યમાન થતું હોય છે. એ મેં જોયું કે એક બાર એક એવી નાની એવી જગ્યા છે, આનાથી પણ ઓછી, એ જ એમનું ઉઠવું બેસવું કે એનું જે ગણવું એ એટલી જ એમની પોતાની સુવિધા છે, એટલું જ જીવન એ સરસ રીતે મને લાગે સાદગીથી જીવી રહ્યા છે. જો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમામ સાધુઓનું જીવન ખૂબ સાદગી ભર્યું હોય છે, ત્યારે વિશેષ કરીને એ સ્વામીજીને અહીંયા સાળંગપુર ગામના લોકો
એ બીજો હાલતો ચાલતો હનુમાન કહે છે કે ઘડીકમાં દોડીને અહીંયા હોય, ઘડીકમાં દોડીને ગૌશાળાની અંદર સેવા આપતા હોય, ઘડીકમાં ધર્મશાળામાં, પણ એનું એક જ આસન અહીંયા રહ્યું છે, જ્યાં સૂવું, બેસવું, ઉઠવું બધું ક્રિયાઓ એ ત્યાં બેસીને જ કરતા હોય છે, અને સતત એ ભગવતમય હોય છે. એટલે એનું જીવન ખૂબ આમ જોઈએ તો એકદમ સાદું ને સરળ છે, પણ સતત એ હનુમાનજીની જેમ કાર્યશીલ છે. બિલકુલ. એ પણ યુવાન છે, મેં જોયા એમને. તો હવે યુવાનોના મનમાં ક્યાંક ઠસાવવામાં આવ્યું છે કે ભક્તિ માર્ગ તો ખૂબ કપરો છે જુદાર્થમાં કપરો છે, પણ મને લાગે બહુ સરળ પણ છે. એટલે કપરો જેવું માનીને દૂર રહે યુવાનો. એમ લાગે કે ભક્તિની ઉંમર નથી. એક ગેરમાન્યતા એ પણ છે કે યુવાનીમાં થોડી ભક્તિ કરવાની હોય, એ તો પછી કરવાની હોય. તો યુવાનોને યુવાનીમાં જ શા માટે ભક્તિ કરવી જોઈએ, અને નક્કી કરે તો ભક્તિ માર્ગ કેમ સરળ છે? યુવાનોને યુવાનીમાં જ ભક્તિ શા માટે કરવી જોઈએ એ પણ પ્રશ્ન ખૂબ સારો છે. કારણ કે આપણો જીવ છે એ 64 લાખ યોનિઓના ફેરા ફરીને પાછો આ મનુષ્ય દેહ રૂપે આવ્યો છે. ત્યારે એને એવી ટેવ પડી નથી હોતી કે આપણે ભજન ભક્તિ કરીએ. જો એ યુવાનીમાં ભજન ભક્તિ નહીં કરે તો એ વડીલ વૃદ્ધાવસ્થાની અંદર પણ ભજન ભક્તિ નહીં કરે. કારણ કે આપણી જેવી ઘોડિયામાંથી માંડીને યુવાન થઈએ ત્યાં સુધી આપણી જેવી હેબિટ્સ, આપણી જેવી ટેવ પડેલી હશે, એ જ ક્રિયાઓ આપણે મોટા થઈને કરવાના છે. એટલા માટે સતત ભગવાનનું સ્મરણ રહે, એના અનુસંધાને બાલ્ય અવસ્થાથી પ્રભુને ભજવાનું કામ ધ્રુવ, પ્રહલાદે ભગવાનના 5-5 વર્ષના હતા. આરુણ્ય આપણે છાંદોગ્ય ઉપનિષદમાં જે નાના બાળકોએ ભગવાનને પ્રાપ્તિ સરળતાથી કરી લીધી છે, ત્યારે વડીલો ભજન ભક્તિ કરીને પણ ભગવાનને વશ નથી કરી શકતા. એ ભગવાન એના હૃદયની અંદર ત્યારે બાલ્ય અવસ્થામાં એની અંદર રજોગુણ, તમોગુણ હોતા નથી. તો એ ત્યારથી ટેવ પાડશે તો ભગવાનની પ્રાપ્તિ પણ ખૂબ સરળતાથી, ઝડપથી થશે. આજે દરેક માણસને એવું છે સ્વામીજી કે મને શું મળશે. હું માનું કે તમારી પાસે આવું કે આપણે બંને કોઈની જોડે જઈએ, આ તો ઉદાહરણ માટે કહું છું, તો સામેવાળાને લાગશે કે મને તમને મળીને શું મળશે, મને લાગશે હું તમને મળું તો મને શું મળશે. એટલે આજે માણસને જો કશું ન મળતું હોય ને તો કશું કરવું નથી. ક્યાંક એને પોતાનો લાભ જોઈએ છે. એવા સમયે આપણે એક લાભની વાત કરવી છે કે જીવનનું કલ્યાણ થાય, આત્માનું કલ્યાણ થાય. આપણે એમાં ના પડીએ અત્યારે, પણ યુવાનો જો ભક્તિ કરશે ને તો ફાયદામાં રહેશે. એ ફાયદાની વાત કરીએ કે અત્યારે જે સ્પર્ધાત્મક જીવન છે આખું, સતત તણાવમાં જીવે છે, તો ભક્તિના કારણે એની પોતાની જે વ્યવસાયિક એનું જે જીવન છે એમાં કેટલો ફાયદો થાય છે. ચલો સીધી ફાયદાની વાત કરીએ. એટલા માટે ભક્તિ કેમ જરૂરી છે? સીધી ફાયદાની વાત કરીએ તો જો આપણી અંદર સંસ્કાર હશે, ભક્તિ કરતા હશું અને મંદિરે આવતા હશું, તો આપણને એક સારો ભદ્ર સમાજ મળશે. જેના કારણે કોઈ એવા વ્યક્તિઓને આપણી જરૂર હશે તો એ તરત આપણો હાથ પકડશે અને 5 માણસને આપણી ભલામણ કરશે કે ભાઈ આ વ્યક્તિ શ્રેષ્ઠ છે, સારા છે, જે ભગવાનનું ભજન પણ કરે છે, નિર્વ્યસની છે, તો એને ફાયદો થનાર છે. જ્યારે આવારાની જેમ રોડ ઉપર લખડતો હશે, દારૂ પીતો હશે, ડ્રગ્સ લેતો હશે, બહેન દીકરીઓની છેડતી કરતો હશે, તો એ સંસ્કારહીન માણસનો કોઈ હાથ પકડનાર નથી, અને એનો પરિવારની અંદર કોઈ એનું વેલ્યુઝ કે એનું કોઈ ગણતા નથી હોતા. ત્યારે હંમેશા આપણને શ્રેષ્ઠ ને સારું ફૂલ ગમે છે તો સમાજને પણ એવું જ ગમે છે. તો આપણું જીવન એક ગુલાબ જેવું છે, તેને સુગંધવાન બનાવવું કે કીચડની અંદર બોળીને આપણે કોઈને આપવું, એ આપણા ઉપર બિલકુલ. છે. તો યુવાનોનું જીવન ફૂલ જેવું તાજું રહે, કરમાય નહીં, એના માટે એક અંતિમ સવાલ કે યુવાનોએ દરરોજ શું પ્રક્રિયા કરવાની છે? માનો કે ચલો મંદિર દરરોજ નથી આવી શકતા, તો જ્યાં છે ત્યાંથી પેન્ટ શર્ટમાં જ કરે, જીન્સ પહેરશે તોય આપણને વાંધો નથી, પણ મન સાથે જે કામ લેવાનું છે, તો એ મનને કેટલું તાજું રાખે જેથી એનું જીવન પણ ફૂલ જેવું તાજું રહે, એ શું પ્રક્રિયા કરે ને કેટલી સરળ છે? એમાં ખાસ કરીને આજે અહીંયા સાળંગપુર ધામની અંદર હજારો ને લાખો યુવાનો આવતા હોય છે. એમાં ખાસ કરીને એના માતા પિતાથી વિખૂટા પડીને જે હોસ્ટેલમાં રહેવા જવાના હોય કાં તો ફોરેન ભણવા જવાના હોય, તો એને અમે એક જ સલાહ આપતા હોઈએ છીએ કે તમે આ ભારત દેશથી આટલા કિલોમીટર સુધી દૂર જાઓ છો, ત્યાં તમારો આશરો અને સહારો એ માત્ર હનુમાન છે.
એટલે હનુમાનજીની મૂર્તિ લઈ જાઓ તમે. સવાર અને સાંજ તમે એને પૂછશો કે ભગવાન પ્રભુ તમારે સારું છે, એને પગે લાગીને તમે જાશો, તો એ તમારા જીવનમાં આવનારી મુશ્કેલી હશે ને ત્યારે એ તમારી માટે ઊભા હશે, કાં તો તમને તેડી લેશે. અને તમારા મા બાપ પણ નિશ્ચિત થઈ જશે કે મારો દીકરો યોગ્ય જગ્યાએ અને સહી સલામત છે. તો ભક્તિ માટે બીજું કોઈ વિશેષ નહીં, પણ એ હનુમાન ચાલીસા કરે અને તેલનો દીવો કરીને પણ હનુમાનજીને સેલ્યુટ મારીને એ ઘરથી બહાર જાય તો પણ ખૂબ એનું જીવન ખૂબ સારું રહે છે. એક અંતિમ સવાલ કે સેલ્ફી આપણે બહુ જોઈએ છીએ. આજે યુવાનો પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર દાદા સાથેની સેલ્ફી મૂકે છે, સારી વાત છે. એનો મતલબ એ થયો કે એને ગમે છે, એનું આકર્ષણ છે. પણ સેલ્ફી કરતા એક સ્ટેપ આગળ જઈને સેલ્ફ સાથે જે સેલ્ફને કનેક્ટ થવાનું છે ને, સેલ્ફને કન્વિન્સ કરીને જીવન જે બદલવાની વાત છે, એના માટે શું ખૂટે છે? સારી વાત છે કે સેલ્ફી તો પાડે છે એ યુવાનો કે જે બીજે નથી જતા અને અહીંયા આવીને સેલ્ફી પાડે છે, પણ એક પગથી આગળ જવા માટે શું કરવું પડશે? નહીતર શું થશે કે માત્ર સેલ્ફી પૂરતું જ ના રહી જાય. એટલે એ જ્યારે સેલ્ફી ભગવાનની સાથે લે છે એ પણ એને ક્યારેક ને ક્યારેક ફાયદારૂપ થનાર છે. એ સેલ્ફી સોશિયલ મીડિયાના પેલા પ્લેટફોર્મ પર જ્યારે પ્રચલિત હશે અને કોઈ ખોટું કાર્ય કરતો હશે ત્યારે સમાજ એનો કાન પકડશે, ભાઈ તું જોતો ખરા ભગવાનનો ફોટો રાખે છે ને આવું ખોટું કામ કરે છે. ત્યારે એને રોકશે, ટોકશે અને પાછો એને સાચા માર્ગ ઉપર લઈ આવશે. એટલે એના જીવનની અંદર ક્યારે એવું કુટેવ ન આવી જાય એની માટે ખાસ તકેદારી રાખવી જોઈએ. અને એને પણ સમાજમાં એટલી જ પેલી થઈ જાય જવાબદારી કે ભાઈ મેં ભગવાન સાથે સેલ્ફી લીધી છે અને હું કંઈક ખોટું કરીશ તો મારા ભગવાનનું નામ પેલું બદનામ થશે. એટલે એવા ડરથી પણ એને પોતાના જીવનને બદલવું અને સુધારવું જોઈએ. સ્વામીજી, જે યુવાનો છે આપણા ગુજરાતના દીકરા દીકરીઓ, એમના માટે ગાયકોની ગોત નામનો મારો જે લોકપ્રિય શો છે એ સિઝન 2 માટે ઓડિશનની પ્રક્રિયા ચાલુ છે. તો હનુમાનજીની નિશ્રામાં છીએ તો એ લોકોની સફળતા માટે શું કહેશો? તમારું જે ગાયકીનું એપિસોડ ભાગ 2 જે છે એની માટે હું તો એવું જ અપ્રોચ કરીશ કે આ હનુમાનજી મહારાજનો દરબાર છે એ એવો મોટો વિશાળ ખોળો છે કે અહીંયાથી માણસના ગમે એવા સ્વપ્નાઓ સેવવા હોય કાં તો એના સ્વપ્નાઓને સાકાર કરવા હોય, ઉડાન મળશે ઉડાન હનુમાનજીની. એ અહીંયા હનુમાનજી મહારાજની જેમ એને વેગ મળશે, સફળતા મળશે. કારણ કે હનુમાનજી મહારાજ પણ સંગીત ભક્તિના ખૂબ આચાર્ય છે, એને પણ રામધૂન સતત પ્રિય છે. તો એવા હનુમાનજી મહારાજના પદો કીર્તનો બનાવીને લઈ આવશે તો હનુમાનજી મહારાજ પણ પ્રસન્ન થશે અને અહીંયાના પ્લેટફોર્મ પરથી લાખો લોકો એને સાંભળશે. વાહ! તો મિત્રો, ગાયકોની ગોત માટે જે લોકો ભાગ લેવા જઈ રહ્યા છે એમના માટે સારા સમાચાર એ છે કે સ્વામીજી આપણને એક કહી જ દીધું છે, બરાબર ને, કે આવો હું બેઠો છું. તો હવે મારી એક ફરજ એવી છે કે ગાયકોની ગોતમાં હું તમને માત્ર ઇન્ટરવ્યૂ પૂરતા સીમિત રાખવાની જગ્યાએ તમારા ગીતો પણ રિલીઝ થાય એવી મારી પણ ઈચ્છા ઘણા સમયથી હતી કે એક મ્યુઝિક મારી બીજી એક સ્ટુડિયો પણ હોવો જોઈએ, મ્યુઝિક કંપની હોવી જોઈએ, જેથી કરીને હું પ્રોડક્શન કરીને તમારા ગીતો પણ બનાવું. તો એક સરસ શરૂઆત થવાની છે અને સંપર્કમાં રહીશ. અને જે સારા અવાજ છે એ કંઠનો સદુપયોગ થાય અને આપણે હનુમાનજીની ભક્તિ કરી શકીએ એના માટે હનુમાનજીના ભક્તિ ગીતો સાથે આપણે મળતા રહીશું. જરૂર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેં કોઈ સવાલ ના કર્યો હોય એમ તો ઘણા બધા થઈ શકે, જો ફરી મળવાના છીએ. પણ આપણા કેન્દ્રમાં આજે યુવાન અને ભક્તિ આ વિષય હતો આપણે. તો જતા જતા કશું કહેવું હોય તો મેં સવાલ ન કર્યો, તમારે જો કશું કહેવું છે? બસ આપની સાથે મુલાકાત કરી ખૂબ આનંદ થયો. તમારી જેવા સારા એવા પત્રકાર જગતની અંદર આજના ભદ્ર સમાજ નિર્માણ થાય એની સતત ચિંતા કરો છો અને તમારું જે પોઝિટિવ નેચર છે એ મને ખૂબ પ્રિય છે. અને આજનો સમાજ જ્યારે આવા નિર્માણ થશે ને એની અંદર એક અહમ ભૂમિકા તરીકે આપનું પણ યોગદાન હશે. એટલે ભગવાનની પ્રસન્નતા આજના યુવાનના ઉપર રહે, આપના ઉપર વિશેષ રહે. અને આ પોડકાસ્ટના માધ્યમથી લાખો યુવાનો, શ્રદ્ધાળુઓ, ભક્તો ભગવાનની ભક્તિ કરતા થાય અને ભગવાનમાં જોડાય તો ભગવાન સર્વ રીતના આપ સૌનું મંગલ કરે. તેમજ એમની ખૂબ કૃપા પરિવાર ઉપર, તમારા બધા ઉપર રહે એવી પ્રાર્થના કરીએ. તો સ્વામીજી, આજે હું આમ એક સંકલ્પ હતો, પણ જ્યારે હું થોડું, તમે કીધું ને કે સેલ્ફી લીધી હોય તો તમને કોઈ યાદ દેવડાવશે કે ભાઈ ત્યાં સેલ્ફી લીધી હતી,
તો ભક્તિ વિશેષ નામનો એક શો મારે ચાલુ કરવો હતો કે જેમાં ભક્તિ કેન્દ્રમાં હોય. તો હું સંકલ્પ કરું છું કે બહુ ઝડપથી ભક્તિ વિશેષ નામનો એક શો જ ચાલુ કરું કે જેમાં ભક્તિ હશે અને ભક્તિની બધી વાતો હશે. તો ભક્તિની શક્તિથી તમે કીધું એ પ્રમાણે આપણે ઘણું બધું કરી શકીએ અને ભગવાન મને જો નિમિત્ત બનાવે એના માટે તો કદાચ એ મારા માટે કૃપા હશે. પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સ્વામીજીને નિરામય સ્વાસ્થ્ય આપે અને હનુમાનજીની વધારે અને સ્વામિનારાયણ ભગવાનની વધારે સેવા કરી શકે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.